પણ જે ટ્રીકથી કે જે ટેકનિકથી અમને શીખવાડે છે ને એ રીત બહુ ગમે. જે એવી રીતે બાળકોને શીખવાડવાની પદ્ધતિ છે જે શીખવાડીએ છે અહીંયા બેને એ બહુ જ સરસ છે અને બહુ મજા આવે છે. ધન્યવાદ. થેન્ક યુ. મારું નામ સુનિતા પટેલ છે. અમે અહીંયા ગુજરાતી શિક્ષક તાલીમ શિબિરમાં આવ્યા છે. 2 દિવસથી આવીએ છીએ અમે. અહીંયા અમને આવીને બહુ બધી મજા આવી ગઈ. અમે મારું પોતનું શિક્ષણ મરાઠી મીડિયમમાં થયું છે, પણ અહીંયા મને નવેસરથી ગુજરાતી શીખવાનો મોકો મળ્યો છે. તે બદલ હું ગુજરાતી સેવા સમાજનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. અને આવા જ નવા નવા મોકા અમને દેતા રહેજો અને અમે એનો લાવો ચોક્કસથી લઈશું. ઓકે, થેન્ક યુ. આ શિબિરમાં આવીને મને ઘણા બધા નવા નવા અનુભવ થયા. મને મારી અંદરની વિદ્યાર્થીને જાણે વર્ષો પહેલાં ખોવાઈ ગઈ હતી આજે મળી ગઈ. નવા નવા ગીત ઉખાણા અને બાળગીતો અને વાર્તાઓથી ને બધું જીવંત થઈ ગયું. સ્કૂલમાં આવવાનો એક નવો અનુભવ અને મારી અંદર એક નવી ઉર્જા આવી. હવે એમ થાય કે જે અહીંયા બેન નેહાબેન પાસે જે મેળવ્યું છે એ જેવું એટલું મારાથી બની શકશે એટલું મારા ગુજરાતી સેવાના જે બાળકો છે નવી પેઢીને આપવાનો પ્રયત્ન કરીશ. ઘરથી બહાર નહીં જઈ શકું તો મારા ઘરના મારા છોકરાઓને પણ હું શીખવાડીશ ને અહીંયાની વ્યવસ્થાની ને આજે સમાજમાં આજે આટલો મોટો કાર્યક્રમ કર્યો એ બદલ હું સમાજને પણ અભિનંદન આપું કે એનો આભાર માનું કે આનામાંથી ઘણું બધું મળ્યું ને ઘણી બધી બહેનો કંઈક નવું જાણી જશે અને ખૂબ ખૂબ મજા આવી અને બધાએ ખૂબ જ એન્જોય પણ કર્યું. ઓકે, થેન્ક યુ. મારું નામ વનિતા પટેલ છે. હું આવી ત્યારે મને એમ થયું કે થશે મજા આવશે કે નહીં, પણ બહુ મજા આવી ગઈ. ચોક્કસ આમ પહેલાંની નાનપણની બેબીને છોકરાઓને ચીડાવતા હતા એ પાછું મને રિપીટ મળ્યું અને આ મળીને બધાને બહુ ઓલું થાય છે અને આભાર માનું છું જેને આ ઓર્ગનાઇઝ કર્યું છે. થેન્ક યુ. મારું નામ પુષ્પા પટેલ. મને આ શિબિરમાં આવીને ખૂબ જ મજા આવી. આ સંસ્થા જે બોમ્બેથી આવી છે સાઈ સંસ્થા ખૂબ જ સરસ રીતે આપણે બધું લેક્ચર દે છે, ખૂબ જ સરસ રીતે આપણે શીખવાડે છે અને નવા નવા ફ્રેન્ડ્સ પણ બહુ બધા અહીંયા જોયા અને વાર્તાઓ તમે સાંભળી જ નથી કારણ કે ગુજરાતીમાં જ જોયા વાર્તાઓ એટલે મને બહુ જ આનંદ થયો, બહુ મજા આવી. ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ જીજ્ઞા પટેલ છે અને અહીંયા આવ્યા પછી એટલો તો ખ્યાલ આવ્યો કે ગુજરાતી ભાષામાં ઘણો રસ છે. મેં પોતે બી ગુજરાતીમાં ભણ્યું છે, પણ અહીંયા આજે નવું જાણવા મળ્યું અને નવા ફ્રેન્ડ્સ બી મળ્યા અને બધા ભેગી શીખવા કરવાની પણ મજા આવી અને બચપન પાછું યાદ આવી ગયું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હું અહીંયા આવી 2 દિવસ બહુ મજા આવે છે. સાંભળવાની મજા આવે છે અને પહેલું તો એટલે સ્કૂલમાં જતા ને બચપણ યાદ આવી ગયું કે સ્કૂલો યાદ આવી ગઈ અહીંયા બધા નવા નવા ફ્રેન્ડ મળે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારું નામ અર્ચના પટેલ. હું સાંગલીની હું. હું અહીંયા આવ્યા પછી ગુજરાતી થોડી આવતી. ઇંગ્લિશ મીડિયમ હું ભણી હું એટલે મને અહીંયા આવીને બહુ મજા આવી. મને એમ થયું કે હું ગુજરાતી મીડિયમ ભણી હતો આજ ક્યાં હું આગળ થયો. હવે મને એમ થયું મારા છોકરાને ગુજરાતી ભણાવું અને એને આગળ વધારું કે આપણી માતૃભાષા કાંઈ એમ બની રહે. થેન્ક યુ. મારું નામ રાધા પોકાર છે. મને આ શિબિરમાં આવીને ખૂબ જ મજા આવી. અહીંયા આવીને મને મારું જાણે સ્કૂલનું બચપન યાદ આવી ગયું અને અહીંયા બધા નવા નવા ફ્રેન્ડ્સ બી મળ્યા અને નવું શીખવા બી મળ્યું ગુજરાતી માતૃભાષા કે આપણી માતૃભાષા કેટલી મીઠી છે બોલવાની અને બહુ બધું જાણવા મળ્યું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મારું નામ માધુરી પટેલ. આ 2 દિવસના શિબિરમાં અહીં આવીને બહુ જ મજા આવી. હું ગુજરાતી મીડિયમમાં જ ભણી છું, પણ અત્યાર સુધી જે આપણે ઇંગ્લિશ છોકરાઓને શીખવાડીએ એનામાં આપણે પોતે આપણા ગુજરાતી શબ્દ ભંડાર દબાઈ ગયો તો કે ભૂલી ગયા હતા. પણ આ 2 દિવસમાં એ બધો જાગૃત થયો છે એટલે બહુ જ મજા આવે છે. નવું શીખવા મળ્યા, નવા શબ્દો જે ગીતો છે આપણા બાળ ગીતો બાળ વાર્તાઓ એનું રિવિઝન થયું. બહુ જ મજા આવી ને અહીંયાના સ્ટાફને ગુજરાતી સેવા સમાજને બધાને ખૂબ આભાર. બહુ જ સારી જ અહીંયા બધી મેનેજમેન્ટ બહુ સરસ કરી. જમવાની અહીંયાની બધા ટીચર્સ બધા બહુ જ સરસ છે. બહુ જ મજા આવી. થેન્ક યુ ગુજરાતી સેવા સમાજને.